નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છે કે સૂક્ષ્મ તત્વોની જમીનમાં પૂરતી વખતે અથવા છંટકાવ કરતી વખતે કયા કયા સાવચેતીના પગલાં રાખવા જરૂરી છે। 1. જમીનમાં જે તત્વની ઉણપ હોય તે જ તત્વની પૂર્તિ ભલામણ કરેલા જથ્થામાં કરવી જોઈએ। વધુ ઉમેરવાથી તેનું પ્રમાણ જમીનમાં વધે છે અને છોડ કે પાકમાં તેની અવળી અસર સંભવી શકે છે। 2. જે તે રાસાયણિક સૂક્ષ્મ તત્વોયુક્ત ખાતરો પ્રમાણિત કરેલી કંપની પાસેથી ખરીદવા, જેથી તેમાં રહેલા સૂક્ષ્મ તત્વનું પ્રમાણ સરકારે પ્રમાણિત કર્યા મુજબનું હોય। 3. કિલેટેડ સ્વરૂપમાં મળતા સૂક્ષ્મ પોષક તત્વોની કાર્યક્ષમતા સારી હોય છે અને તેથી તેનો સીધા તત્વવાળા અકાર્બનિક ખાતરોની સરખામણીમાં 5 થી 6 ગણો જથ્થો ઓછો જરૂર પડે છે। જો કે કિંમતને ધ્યાને લેતા આવા ખાતરો ઘણીવાર સરખામણીમાં મોંઘા હોય છે, તેથી આર્થિક રીતે પોષણક્ષમ લાગે તે મુજબ જે તે પાકમાં ઉપયોગમાં લઈ શકાય છે। 4. છંટકાવ કરવા માટે દ્રાવણ તાજું બનાવવું, જેથી તે તત્વનું ઓક્સિડેશન વિશેષ થાય નહીં અને મૂળ સ્વરૂપમાં તેનું પાકમાં પોષણ થાય। 5. છંટકાવ કરવાના આગલા દિવસે રાત્રે જરૂરી જથ્થામાં ચૂનો પલાળી રાખવો અને છંટકાવ કરવાનો હોય ત્યારે તેના નીતર્યા પાણીનો ઉપયોગ કરવો, જેથી છંટકાવ માટે વપરાતા દ્રાવણની તેજાબી અસર નિવારી શકાય। 6. સૂક્ષ્મ તત્વોયુક્ત દ્રાવણ તથા ચૂનાનું પાણી ચોખ્ખા કરેલ પંપમાં ભરતી વખતે અવશ્ય ગાળવો, જેથી નોઝલમાં કચરો ભરાઈ જાય નહીં। 7. દરેક પંપમાં યોગ્ય માત્રામાં ટીપોલ અથવા સાબુનું દ્રાવણ અવશ્ય ઉમેરવું, જેથી છંટકાવ કરેલ દ્રાવણ પાન ઉપર ચોંટી રહે। 8. સામાન્ય રીતે છંટકાવ સવારમાં ઝાકળ ઉડી ગયા પછી શરૂ કરવો। બપોરે 12 થી 4ના સમય દરમિયાન છંટકાવ કરવો નહીં, કારણ કે આ સમય દરમિયાન પાન પર્ણરંધ્રો બંધ કરી દેતા હોવાથી દ્રાવણનું શોષણ થતું નથી અને સાંજે 4 વાગે એટલે નમતા પહોર પછી શરૂ કરી સૂર્યાસ્ત સુધી છંટકાવ કરી શકાય। 9. છંટકાવ શક્ય તેટલા નાના ટીપાના સ્વરૂપમાં કરવો અને પાકના બધા જ પાન સંપૂર્ણ રીતે પલળી જાય તે પ્રમાણે છંટકાવ કરવો। દ્રાવણનો જથ્થો અને દ્રાવણની સાંદ્રતા, પાકની ઉંમર, પાનનો વિકાસ વગેરે ધ્યાનમાં રાખી બનાવવું। સૂક્ષ્મ તત્વો આપવાથી પાક ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે અને પાકની ગુણવત્તામાં પણ સાથે સાથે સુધારો થાય છે। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।